નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અથર્વ સ્ટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 ગણિત અને અસાઇનમેન્ટ સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર 3 અ અને બ. તો અહીંયા આપણે પ્રશ્ન 3 અ અને બ ની શરૂઆત કરીએ એની પહેલા આપણે એક આગળનો પ્રશ્ન 2 અ અને બ માં એક દાખલો ગણેલો, જેમાં જવાબમાં થોડીક મિસ્ટેક હતી સરવાળાના કારણે. તો એને આપણે ફરીથી જોઈએ. પ્રશ્ન 2 બ એમાં બીજો અને એની અંદર ત્રીજા નંબરનો. સંજય એક યંત્ર રૂપિયા 15,415 માં ખરીદ્યું, એટલે ખરીદ કિંમત બરાબર રૂપિયા 15,415. હવે એને લાવવાનો ખર્ચ, જે એને લાવ્યું એનો ખર્ચ થયો રૂપિયા 525. રિપેરિંગ ખર્ચ પણ થયો છે અને રિપેરિંગ ખર્ચ છે રૂપિયા 1,500 રૂપિયા. તો એની પડતર કિંમત એને ટોટલ પડે છે. અહીંયા સરવાળામાં આપણે ભૂલ થયેલી હતી અને માટે આપણે ફરીથી દાખલાને ગણીએ છીએ. વધી 1, 2 ને 3 ને 4, 5 ને 5, 10 ને 4, 14 એની વધી 1 આપણે મૂકવાની ભૂલી ગયેલા હતા. એટલા માટે 5, 6 ને 7 અને 1 એ ટોટલ 17,440 રૂપિયામાં એ વસ્તુ એને પડે છે, એટલે કે યંત્ર પડે છે. હવે તે કેટલામાં વેચે છે? 19,145 માં. તો એને શું થશે? નફો. તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. તો વેચાણ કિંમત છે 19,145 અને વેચાણ કિંમત છે 17,440. તો અહીંયા આપણે બંનેની બાદબાકી કરીશું તો આપણને જવાબની અંદર મળશે રૂપિયા 1,705. હવે આપણો જવાબ કમ્પ્લીટ સાચો છે. તો આ એક મિસ્ટેકના કારણે ધ્યાનમાં આવી અને આપણે સુધારી છે, તો બધાએ ખાસ ધ્યાન લેવું. હવે પ્રશ્ન નંબર 3 અ ની શરૂઆત કરીએ. 3 અ નીચેના દાખલા ગણો અને 3 માંથી ગમે તે 2 દાખલા ગણવાના છે. એમાં પહેલાનો દાખલો છે, એમાં સમાંતર બાજુ ચતુષ્કોણ x, y, z, w, જે તમને બાજુની આકૃતિની અંદર આપેલું છે, તમે જોઈ શકો છો. x, y, z, w. હવે આની અંદર બીજી વસ્તુ આપણને શું આપેલી છે એ પણ જોઈ લઈએ. x, y એટલે y, z આપણને આપેલો છે. y, z ત્રીજાનો પહેલો દાખલો છે, બરાબર 8 સેમી. ક્ષેત્રફળ આપેલું છે 120 સેમી વર્ગ. તો આપણે y, z પરના વેધ xm નું માપ શોધવાનું છે. xm બરાબર શોધવાનું છે. y, z પર આપણને xm એનું માપ શોધવાનું છે. આ માપ આપણને 8 સેમી આપેલું છે. તો આને આપણે આધાર કહીશું અને આધારના આધારે આપણે ગણતરી કરવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ આધાર ગુણ્યા ઊંચાઈ. એકવાર આપણે લખીએ આધાર બી લઈએ છીએ અને ઊંચાઈ h લખીએ છીએ. ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે 120 સેમી વર્ગ, અહીંયા ઉપર લખેલું છે. આધાર પણ આપણને આપી દીધેલો છે 8 અને ઊંચાઈ આપણે શોધવાની છે. તો h આપણે શોધવાનું છે. તો 120 અહીંયા ગુણાકારમાં 8 છે, એ નીચે બરાબરની સામે ભાગાકારમાં જશે, બરાબર h એટલે કે xm. તો ઘડિયા આવડતા હશે તો તમે સરળતાથી ગુણાકાર કરી શકશો. 15 × 8 = 120. અહીંયા 8 8 જાય એટલે h બરાબર 15 સેમી. તો આ h એ શું હતો આપણો? xm. તો xm બરાબર 15 સેમી. આ આપણો પહેલા દાખલાનો જવાબ છે. બીજા નંબરમાં સમાંતર બાજુ ચતુષ્કોણ LOVE
આપણને આપેલું છે L O V અને E, જેની અંદર VE, તો VE એ આપણે આધાર લઈશું, બરાબર. આપણને આપેલું છે 16 સેમી. પેલા લખી દઈએ રકમમાં. LA બરાબર 12 સેમી. OV પરનો વેધ LB બરાબર 15 સેમી. તો OV બાજુનું માપ શોધો. OV કેટલું? હવે ખાસ ધ્યાન આપજો કયા કયા ભાગો આપણને આપેલા છે અને કઈ રીતે એને દોરવાના છે. તો VE આ 16 સેમી. LA તો LA શાના પરનો વેધ આપેલો છે? VE પરનો વેધ. તો VE પરનો વેધ છે અહીંયાથી આપણે દોરીશું એક્ઝેક્ટ મધ્ય ભાગમાં. LA એનું માપ છે 12 સેમી. આકૃતિ ખાસ સમજવી જેથી આપણને ખ્યાલ આવે. હવે OV પરનો વેધ છે LB. L માંથી જ નીકળતો LB અને એનું માપ આપ્યું છે આપણને 15 સેમી. આ આપણે શોધવાનો છે આધાર. જો તમને આટલું આવડશે તો ગણતરી એકદમ સરળ થઈ જશે તમારી. અહીંયા પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવી લેવાનું છે. સબાચકોનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જેમાં આધાર અને ઊંચાઈ આપેલી છે એની પહેલા ગણતરી કરીએ છીએ, એટલે ખાલી લખીએ છીએ કે VE ગુણ્યા LA સમજવા માટે. તો VE છે 16 અને LA છે 12. હવે 16 ગુણ્યા 12 ગણતરી તમે કરશો એટલે અહીંયા જવાબ આવશે આપણે 192 સેમીનો વર્ગ. ખાસ ગણતરીની અંદર ધ્યાન રાખવાનું છે, ગણતરીમાં આપણે ક્યાંય ભૂલ થવી જોઈએ નહીં, અને ભૂલ થશે તો જવાબ મળવો મુશ્કેલ છે. એમાં ને એમાં ફરીથી હવે આપણે મેળવવાનું છે OV. તો OV માટે ફરીથી ગણતરી. સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ, સૂત્ર એનું એ જ આધાર ગુણ્યા ઊંચાઈ, પરંતુ અહીંયા આધાર તરીકે આપણે OV લઈએ છીએ અને ઊંચાઈ તરીકે આપણે LB. આ સમજવા માટે છે. હવે ક્ષેત્રફળ તો આપણને જે આગળ મળ્યું ઉપર એનું એ જ ક્ષેત્રફળ છે 192. તો 192 બરાબર OV આપણે શોધવાનો છે અને આધાર તરીકે જ લઈએ, અને LB આપણને આપેલા છે 15. તો આ જે 15 છે એ બરાબરની સામે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, બરાબર B. તો હવે આપણે ભાગાકાર કરીશું તો ભાગાકારના આધારે આપણને ખ્યાલ આવશે કે આપણો જવાબ શું આવે છે. તો ખાસ બધાએ પાછળ ભાગાકાર કરવો. 15 એકા 15, 4 2 0, 15 દુ 30, 15 તરી 45 વધી જશે, 2 1 અને 0, 15 18. 0 મૂક્યો એટલે અહીંયા દશાંશ ચિહ્ન ટપકું મૂકવું જરૂરી છે, 120. તો આ એક ગણતરી ખાલી તમને સમજવા માટે. આ રીતના ભાગાકાર કરીને તમે જવાબ લખશો તો તમારો જવાબ ક્યારેય ખોટો પડશે નહીં. એટલે આપણને જવાબો મળે છે કે B બરાબર 12.8 સેમી. અને B એટલે આપણું કોનું માપ છે? તો B એટલે આપણે OV નું માપ છે. તો OV બરાબર આપણને આ મૂલ્ય મળે છે. હવે આગળ જોઈએ ત્રીજા નંબરનો દાખલો. બધાને ખ્યાલ આવતો જ હશે. તો ત્રીજા નંબરના દાખલામાં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલું છે. તો ABCD લઈએ આપણે, A B C અને D. એમાં BC બરાબર 8 અને BC પરનો વેધ AM બરાબર 18. અહીંયા આપણને આપેલું છે રકમની અંદર CD 16 અને CD પરનો વેધ AN આપણે શોધવાનો છે. એકવાર કિંમતો લઈ લઈએ.
BC 8 AM AM ક્યાં આપેલો છે? BC પરનો વેધ. તો આ થઈ ગયો આપણો AM. એ 18 CD 16 અને એના ઉપરનો વેધ AN. તો આ રીતે આકૃતિ દોરીને તમે ગણતરી કરશો તો તમને સરળ રહેશે અને તમે સરળતાથી ગણી પણ શકશો. ચલો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ આધાર ગુણ્યા ઊંચાઈ. ધ્યાન આપીશું અહીંયા આધાર તરીકે આપણે લઈશું BC અને ઊંચાઈ તરીકે લઈશું આપણે AM. દર વખતે હવે નહીં લખીએ તો BC બરાબર 8 ગુણ્યા AM બરાબર 18. તો 18 8 કેટલા થશે? 144 અહીંયા સેમીનો વર્ગ. તો આ આપણને ક્ષેત્રફળ મળી ગયું. હવે ક્ષેત્રફળ પછી આપણે ગણતરી કરીશું બીજા નંબરની. એટલે એમાં પણ સબાચકોનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ આધાર ગુણ્યા ઊંચાઈ સૂત્રના આધારે. તો આધાર અહીંયા આપણે લેવાનો છે CD અને ઊંચાઈ AN જે આપણે શોધવાનું છે. ક્ષેત્રફળ આપણને મળી ગયું ઉપર 144 સેમીનો વર્ગ. CD બરાબર 16 ગુણ્યા AN એમનો એમ જ રાખીએ. તો 144 ભાગ્યા 16 ગુણાકારમાં હોય તો નીચે ભાગાકારમાં જશે. તો આપણને કડિયા આવડવા જોઈએ. દર વખતે કહીએ છીએ 16 નવા 144 16 ઉડી ગયા. અહીંયા AN તો આપણો જવાબ મળશે AN બરાબર 9 સેમી. તો આ રીતે આપણે એકદમ સરળ ગણતરીથી દાખલાઓ ગણવાના છે અને સરળ જવાબો પણ મેળવવાના છે. આ રીતનો જ દાખલો આપણને પરીક્ષાની અંદર પણ પૂછાતો હોય છે જો અસાઇનમેન્ટમાંથી પૂછાય તો. ચોથા નંબરનો દાખલો સમાંતર બાજુ ચતુષ્કોણ XYZ W માં. અહીંયા X Y Z અને W ફરીથી આપેલા છે. XY બરાબર 9 XY બરાબર 9 સેમી અને XY ને સંગત વેધ WM. અહીંયાથી આપણે આ WM અને WM નું માપ આપ્યું છે 14 સેમી. YZ ને સંગત વેધ WN. YZ ને સંગત અહીંયા N અને એનું માપ આપણને આપી દીધેલું છે 6 સેમી. તો અહીંયા આપણે એકવાર માપ લખી દઈએ બધાના. XY બરાબર 9 સેમી, WM બરાબર 14 સેમી. બીજી ગણતરી માટે આપણે થોડી ચેન્જ કરીએ છીએ. આપણને હવે આપેલું છે WN બરાબર 6 સેમી અને આપણે જે શોધવાનું છે તે YZ બરાબર કેટલા. ચલો ગણતરીની શરૂઆત કરીએ. તો ગણતરીની શરૂઆત જે પ્રમાણે માપ લીધા છે એ પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ આધાર ગુણ્યા ઊંચાઈ. ઉપર માપ આપેલા છે એના આધારે 9 ગુણ્યા 14. તો 14 નવા 126 સેમીનો વર્ગ. આ આપણને મળી ગયું ક્ષેત્રફળ આખાનું XYZ W. હવે બીજી ગણતરી કરીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ લઈએ ત્યારે અહીંયા આપણને આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર તરીકે આપણે શોધવાના છે YZ અને ઊંચાઈ આપણને આપી દીધેલી છે 6. ક્ષેત્રફળ આપણને મળ્યું છે 126 જે આપણી ઉપર છે. તો અહીંયા 126 ભાગ્યા 6 કારણ કે ગુણાકારમાં છે એ નીચે ભાગાકારમાં આવશે અને YZ આપણે શોધવાનો છે. તો YZ બરાબર
આપણને જો ઘડિયા આવડતા હોય તો બરાબર, ન આવડતા હોય તો ભાગાકાર કરી શકીએ. 21 છંગ 126. તો અહીંયા આપણો જવાબ મળશે 21 સેમી. ક્ષેત્રફળ હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે સેમીનો વર્ગ એકમમાં ક્યારે ભૂલ થવી જોઈએ નહીં. તો આ પ્રમાણે આપણે 4 દાખલા પ્રશ્ન 3 પ્રકરણ 9નો પહેલો જે છે એની ગણતરી કરી. હવે બીજાની શરૂઆત કરીએ, જેની અંદર ત્રિકોણ છે અને ત્રિકોણના આધારે આપણે ગણતરી કરવાની છે. તો બીજાનો પહેલો દાખલો છે. અહીંયા પણ આપણને ત્રિકોણ તૈયાર જ છે આપણી પાસે. ત્રિકોણ ABC, A, B અને C. ક્ષેત્રફળ આપી દીધેલું છે. ક્ષેત્રફળ બરાબર 90 સેમીનો વર્ગ. જો BC બરાબર 15 સેમી, તો આપણે AM શોધવાનો છે. તો M પણ આપણે દોરી દઈએ. આ M, BC આપેલા છે 15. તો આકૃતિ આપણે સમજવા માટે છે અને દોરો તો વધારે સારું. તો ગણતરી કરીએ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. ક્ષેત્રફળ આપી દીધેલું છે 90, તે 90 જ લખીશું. 1/2 આધાર તરીકે આપણે BC લીધેલા છે. BC બરાબર 15 અને આપણે જે શોધવાના છે ઊંચાઈ એને આપણે અહીંયા દર્શાવીએ AN. તો AM થઈ ગયા આપણા. હવે જુઓ, ખાસ ધ્યાન શું રાખવાનું છે કે જે ભાગાકારમાં 2 છે એ ક્યાં જશે? સામે ગુણાકારમાં. એટલે 90 ગુણ્યા 2. આ ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે બરાબર AM, જે આપણે શોધવાની છે ઊંચાઈ. તો AM બરાબર, અહીંયા ઘડિયા આવડશે તો આપણે ઉડાડવામાં સરળતા પડશે. 15 છંગ 90, 15 ગયા એટલે વધ્યા 6 ગુણ્યા 2. તો AM બરાબર 6 દુ 12 સેમી. આ આપણો પહેલો દાખલો કે જેમાં ઊંચાઈ અથવા AM આપણે શોધી શકીએ છીએ. બીજા નંબરનો દાખલો ત્રિકોણ XYZ નું. બીજા નંબરનો દાખલો X, Y અને Z. તો XYZ નું ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે. ક્ષેત્રફળ બરાબર 150 સેમીનો વર્ગ. બધામાં એક જ રીતથી દાખલા છે એટલે ગણતરી એકવાર આવડશે તો બાકીના બધા જ દાખલા આવડી જશે. XZ બરાબર 20 સેમી. અહીંયા આપણને XZ 20 સેમી આપેલી છે. આકૃતિમાં પણ દર્શાવી દઈએ આપણે. હવે YM XZ આપેલી છે. ઓકે, સેમી અને YM, હા આપણે Y અને M દોરી દીધો. એ આપણે શોધવાનો છે કારણ કે આપણા સૂત્ર પ્રમાણે આધાર ગુણ્યા ઊંચાઈ. આકૃતિ તમે કોઈ પણ રીતે દોરો, આકૃતિમાં ખ્યાલ આવવો જોઈએ. હવે દાખલાની શરૂઆત કરીએ કે ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે 150 સેમીનો વર્ગ. 1/2 એમના એમ જ. આધાર અહીંયા આપણને 20 આપેલો છે અને અહીંયા પણ ઊંચાઈ YM આપણે શોધવાનો છે. તો 150 ગુણ્યા 2 જે ભાગાકારમાં છે એ પદ ઉપર ગુણાકારમાં જાય છે અને જે ગુણાકારમાં છે એ નીચે ભાગાકારમાં જાય છે બરાબર YM. તો YM બરાબર અહીંયા 1 0 0 ગયા અને આ 2 2 ગયા. તો YM બરાબર કેટલા વધ્યા? 15 સેમી. અહીંયા આપણો આ જવાબ છે અને એના આધારે જ આપણે ગણતરી કરવાની છે.
એકદમ સરળ છે, સમજી શકતા હશો, અને આપણે ન સમજણ પડે તો તમે યુટ્યુબમાં મેસેજ કરીને પણ તમે જાણ કરી શકો છો. ત્રીજા નંબરનો છે ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ આપી દીધેલું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 120 સેમીનો વર્ગ. PQ નું માપ આપણને આપેલું છે. PQ બરાબર 16 સેમી અને એના પરનો વેધ એટલે કે RN શોધવાનો છે. આકૃતિમાં નામ આપી દઈએ PQR. જો અહીંયા PQR આપીએ, કારણ કે વેધ અહીંયાથી આ રીતે પણ બની જાય. જે પ્રમાણે તમારે બનાવો એ પ્રમાણે. PQ નું માપ આપણને આપેલું છે 16 સેમી. આ આપણે શોધવાનું છે. તો સરળતા માટે આપણે કોઈ પણ આકૃતિ બનાવી શકીએ છીએ. એની ગણતરી કરીએ તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ અથવા પાયો ગુણ્યા વેધ. અહીંયા જે માપ આપેલા છે વેધ શોધવાનું કહ્યું છે. તો આ વેધ જે આપણને અહીંયા આપેલું છે એમાં આપણે એ વેધને પાયો ગુણ્યા વેધ પ્રમાણે પણ લઈ શકીએ છીએ. આપણે ચોપડીના સૂત્ર પ્રમાણે આધાર ગુણ્યા ઊંચાઈ. 1/2 આધાર તરીકે આપણો 16 છે અને ઊંચાઈ તરીકે આપણે જે શોધવાનું છે તે RN. ક્ષેત્રફળ 120 આપેલું છે. ફરીથી 120 ગુણ્યા 2 ભાગાકારમાં છે તો સામે ગુણાકારમાં ભાગ્યા 16 બરાબર RN. તો અહીંયા આપણને RN બરાબર કેટલા મળે છે, એટલે કે ઊંચાઈ બરાબર કેટલી મળે છે, વેધ કેટલું મળે છે એ આપણે જોવાનું છે. તો અહીંયા આપણે પદોને ઉડાડીએ તો 2 × 8 16 ને 2 ઉડી ગયા અને 8ના ઘડિયામાં આપણને જવાબ મળશે. તો 8ના ઘડિયાની અંદર તમે ગણતરી કરીને જવાબ મેળવી શકો છો કે કેટલા 8. તો 15 × 8 120. તો અહીંયા 8 8 ગયા તો RN બરાબર આપણને કેટલા મળ્યા 15. જો ઘડિયા આવડશે તો દાખલાનો જવાબ સરળતાથી ઝડપથી મળશે. એટલે ઘડિયા શીખવા ખૂબ જ જરૂરી છે. દર વખતે દરેક દાખલાની અંદર આપણે કહીએ છીએ. તો અહીંયા આપણો જવાબ RN એટલે કે ઊંચાઈ બરાબર 15 સેમી છે. એના પછી ચોથા નંબરનો દાખલો છે જેની અંદર ત્રિકોણ DEF. ચોથા નંબરનો દાખલો DEF નું ક્ષેત્રફળ આપી દીધેલું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 68 સેમી નો વર્ગ. DM આપેલા છે 8.5 સેમી અને EF શોધવાના છે. ચાલો DM આ વખત આપેલા છે DM 8.5 સેમી અને EF આપણે આ વખત આધાર આપણે છેલ્લા દાખલાની અંદર શોધવાનો છે. તો આપણું સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. અહીંયા આપણે માપ લખીએ 1/2 ગુણ્યા આધાર એટલે અહીંયા EF જે આપણે આ વખતે શોધવાના છે તે, અને ઊંચાઈ આપણને એટલે કે વેધ આપેલો છે DM. ક્ષેત્રફળ આપી દીધેલું છે 68 એટલે 68 બરાબર 1/2 ગુણ્યા આપણે જે શોધવાનો છે EF અને જે આપેલું છે તે 8.5 ઊંચાઈ. તો 68 ગુણ્યા 2 ભાગ્યા 8.5 એટલે 85 અને એની છેદમાં જે 10 આવે છે એ આપણે અંશમાં લખીશું. એટલે કે નિયમ છે જેમ કે 85 ભાગ્યા 10 લખીએ અને કોઈ ઉપર કિંમત આપેલી હોય તો છેદમાં જે કિંમત આવે એ હંમેશા માટે અંશમાં જાય. છેદના
છેદમાં જે કિંમત આવે ક્યાં જાય છે? અંશમાં જાય છે. એટલા માટે આપણે 10 ને ઉપર લખવા પડે છે. હવે ભાગ કરીશું અને ગણતરી કરીશું. 85 તો 17 × 50 85. અહીંયા 5 દુ 10 એટલે 5 5 ઉડી ગયા. 68 તો 17 ચોક 68. 17 17 ઉડી ગયા. ઘડિયા આવડશે તો જ આ ગણતરી તમને ઝડપી આવડશે. તો વધ્યા શું? 4 × 2 × 2 તો 4 દુ 8 અને 8 દુ 16 તો 16 સેમી. આ આપણને શું મળ્યું? EF એટલે કે આધાર આપણને મળે છે. અને આ રીતે ગણતરી કરી અને આપણે જવાબ મેળવવાનો છે. તો બધાને ખ્યાલ આવતો જ હશે. તો અહીંયા પ્રશ્ન 3 ની અંદર 2 મુદ્દાઓ આપણા પૂરા થાય છે. ત્રીજાની અંદર વર્તુળના આધારે દાખલા. તો વર્તુળના આધારે જે દાખલા છે તે એની પણ સરળ ગણતરી છે, એટલે ખાસ ધ્યાન આપીશું અને ગણતરી જોઈશું. એમાં ત્રીજાનો પહેલો, એક માળી 21 મીટર વ્યાસવાળા એટલે ડી બરાબર 21 મીટર. આ કેન્દ્રથી હોય તો આખે આખું 21 મીટર. આપણને બાજુમાં આકૃતિ પણ અહીંયા આપેલી છે. બાગને ફરતે બંધ કરવા માંગે છે. દોરડાને બાગ ફરતે કેટલી વાર? 2 વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધવાની છે અને દોરડાની કિંમત 1 મીટરના 4 રૂપિયા હોય ત્યારે. તો એ આપણે ગણતરી કરીએ. અહીંયા આપણને પાઈની કિંમત આપી છે. પાઈ બરાબર 22/7 લેવાનું કીધેલું છે. તો આના આધારે આપણે ગણતરી કરીશું. તો દોરડાની લંબાઈ આપણે પહેલા તો શોધીએ. દોરડાની લંબાઈ તો ગણતરી ખાસ ધ્યાન આપજો. અહીંયા વર્તુળનો પરિઘ છે. કેમ પરિઘ લીધો? તો એ દોરડાને બાગની ફરતે બાંધવાનું છે એટલા માટે. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr. આ આપણું સૂત્ર થશે. અહીંયા આપણને ડી આપેલો છે. તો ડીના આધારે આપણે આર મેળવી લઈએ પહેલા અને પછી વર્તુળના પરિઘનું ગણતરી કરીએ. જો પાઈ ડીથી સીધી ગણતરી કરવી હશે તો પણ આપણે થઈ શકશે. તો આપણે ડાયરેક્ટ ડી દ્વારા જ સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરીએ. ચલો, તો અહીંયા વર્તુળનો પરિઘ પાઈ × ડી. પાઈ બરાબર 22/7 સીધા છે. ડી બરાબર આપણને આપેલા છે 21. તો અહીંયા 7 તરી 21 7 7 ઉડી જશે. 22 × 3 એટલે 22 તરી 66 સેમી મીટર. એકમમાં ક્યાંય ભૂલ થવી જોઈએ નહીં. જો ભૂલ થઈ તો દાખલાના જવાબ ખોટો પડી શકે છે. મીટર કીધું હોય તો આપણે મીટરની અંદર જ જવાબ મેળવવાના છે. હવે કેટલી વાર? 2 વાર. અહીંયા કીધું છે દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવાના છે. તો દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવતા લંબાઈ નું દોરડું એટલે 2 × 66 અને 66 દુ કેટલા થશે? 132. તો 132 મીટર લંબાઈનું દોરડું આપણે જોશે. હવે એની આપણે કિંમત પણ શોધવાની છે. એટલે કિંમત જ્યારે શોધવાની થાય ત્યારે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે કેટલી એની કિંમત થાય છે. હવે આપણને રકમમાં આપેલું છે કે 1 મીટરના 4 રૂપિયા. 1 મીટર દોરડાની કિંમત બરાબર ₹4. તો કેટલા મળે આપણને? 132 મીટર દોરડાની કિંમત કેટલી?
તો અહીંયા 132 ગુણ્યા 4. તો આનો ગુણાકાર તમે કરશો એટલે તમને જવાબ મળશે 528 રૂપિયા. કેટલા રૂપિયા મળશે? 528 રૂપિયા. અને 528 આપણો આનો જવાબ આવે છે. આ રીતે વર્તુળવાળા દાખલાની ગણતરી લાઈનબદ્ધ કરીશું તો આપણને કોઈ તકલીફ પડશે નહીં. હવે એમાં બીજા નંબરનો દાખલો, 1.5 મીટર વ્યાસવાળા ડી બરાબર 1.5 મીટર વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર રમા લેસ મૂકવા માંગે છે. તો જરૂરી લેસની લંબાઈ શોધો અને એમાં આપણને પાઈ બરાબર કીધા છે 3.14 લેવાના. તો અહીંયા ડાયરેક્ટ વર્તુળના પરિઘના સૂત્રથી ગણતરી કરી અને આપણે અહીંયા લેસ લગાવવાનો કહ્યો છે. એટલે લેસ હંમેશા માટે કિનારી ઉપર લાગે. તમે જોઈ શકો છો આ રીતે આપણને આકૃતિમાં પણ આપેલું છે. હવે સૂત્રના આધારે વર્તુળનો પરિઘ ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ ડી. પાઈની કિંમત 314 ભાગ્યા 100. 3.14 ને આપણે દશાંશ ચિહ્ન દૂર કરીએ એટલે 314 ભાગ્યા 100 અને ગુણ્યા ડીની કિંમત છે 15 ભાગ્યા 10. 1.5 છે એટલે 15 ભાગ્યા 10. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, બને ત્યાં સુધી આપણે જ્યારે છેદમાં 0 વાળી સંખ્યા હોય તો ક્યારે ઉડાડવાનો પ્રયત્ન ન કરવો. કારણ કે 314 ગુણ્યા 15 કરશો તો તમને સરળતાથી આનો જવાબ મળી જશે. 314 ગુણ્યા 15 કરીએ આપણે તો સિમ્પલ, આપણને બધાને સિમ્પલ ગુણાકાર તો આવડે જ છે અને એ સિમ્પલ ગુણાકારના આધારે આપણે જવાબ મેળવવાનો અને જવાબ મેળવી અને પછી જે જવાબ આવે છે એના આધારે ગણતરી કરવાની. તો અહીંયા આપણે તમને ગુણાકાર પણ કરીને બતાવ્યો. 4710 ભાગ્યા 100 અને ગુણ્યા 10 એટલે એની પણ એક 0. તો અહીંયા આપણને જવાબ મળશે 0 0 ઉડી જશે એટલે 4.71 મીટર. બરાબર. તો આ રીતે આપણે ગણતરી કરી અને જવાબ મેળવવાનો છે. અને એ જવાબ મેળવ્યા પછી આપણે આગળની ગણતરી. તો આગળની ગણતરીની અંદર એવું કીધું છે કે 1 મીટર લેસની 1 મીટર લેસના કેટલા કીધા છે? 15 રૂપિયા. 1 મીટર લેસના 15 રૂપિયા. 1 મીટર લેસના રૂપિયા 15. તો માટે આપણને 4.71 મીટર લેસના કેટલા? તો અહીંયા 4.71 ગુણ્યા 15 ડાયરેક્ટ તમે ગણતરી કરી શકો છો. અને 4.71 ગુણ્યા 15 કરશો તો તમને પોઈન્ટની અંદર ગણતરી ફાવે તો પોઈન્ટની અંદર અથવા પોઈન્ટ દૂર કરીને પણ તમે ગણતરી કરી શકો છો. તો 70.65 રૂપિયા આપણને મળે છે. કેવી રીતે ગુણાકાર કરવો? તો ખાસ ધ્યાન રાખવાનું, પોઈન્ટને પહેલાં આપણે દૂર કરી શકીએ છીએ અને દૂર કરી અને પછી આપણે ગણતરી કરવાની છે. 5 ચોક 20 23 5 6 7 ને 3 10 વધી 1 4 5 6 ને 1 7. હવે પોઈન્ટ પછી બે સંખ્યા હતી એટલે આપણે ફરીથી પોઈન્ટ પછી બે સંખ્યા મૂકી દેવાની છે અને આ રીતે ગણતરી કરવાની છે. ઓકે. તો અહીંયા આ દાખલો પણ આપણો પૂરો થાય છે. ચલો એનાથી આગળ. હવે જુઓ 10 સેમી ત્રિજ્યાવાળા અહીંયા આપણને આર આપ્યો છે 10 સેમી. વર્તુળાકાર કાગળમાંથી 4 સેમી ત્રિજ્યાવાળો બીજી એક ત્રિજ્યા આપી છે 4 સેમી. બે આપેલી છે. એક અહીંયા અંદર નાનું વર્તુળ છે, એ નાના વર્તુળની ત્રિજ્યા આપણે 4 સેમી લઈએ અને મોટા વર્તુળની ત્રિજ્યા 10 સેમી લઈએ.
તો વર્તુળાકાર નાનો કાપી લેવાનો છે, તો ક્ષેત્રફળ કાગળ કેટલો બાકી રહે એની ગણતરી કરવાની છે. તો અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ, ખાસ ધ્યાન આપજો, અહીંયા સૂત્રનો ઉપયોગ આપણે કરીએ છીએ મોટા વર્તુળ માટે પાઈ r નો વર્ગ વત્તા નાના વર્તુળ માટે પાઈ r નો વર્ગ. કોઈ પણ તમે r ધારી શકો છો, કેપિટલ, સ્મોલ, નાના મોટા માટે. તો આ બંનેમાંથી પાઈ કોમન આવે છે, માટે આપણે r નો વર્ગ વત્તા અહીંયા r નો વર્ગ આ આધારે ગણતરી કરવામાં આવશે. અહીંયા પાઈની કિંમત કંઈ આપી નથી, એટલે આપણે પાઈ બરાબર 22/7 લેવાની છે. તો પાઈની કિંમત આપણે મૂકીએ અહીંયા 22/7 કૌંસમાં r એટલે 10 નો વર્ગ વત્તા r એટલે 4 નો વર્ગ 22/7 કૌંસમાં 10 નો વર્ગ 100 વત્તા 4 નો વર્ગ. સોરી, અહીંયા ગણતરીની અંદર આપણે સૂત્રની અંદર ભૂલ છે, તો આ ખાસ ધ્યાન રાખવાનું છે, કોઈ પ્રકારની ભૂલ થવી જોઈએ નહીં. જો ભૂલ થશે તો આપણે ગણતરીમાં ઘણી મોટી મિસ્ટેક થઈ શકશે. તો અહીંયા માઇનસ, કારણ કે બાદ કરવાનું છે અને પછી વધેલા ભાગની ગણતરી કરવાની છે. જો નાનામાંથી મોટું ઉમેરીને કરવાનું હોત તો આપણે અલગ ગણતરી થોત. તો અહીંયા પાઈ r નો વર્ગ માઇનસ પાઈ r નો વર્ગ એટલે અહીંયા ચોખ્ખું 16. તો 22/7 100 માંથી 16 જશે એટલે કેટલા વધશે? 84. હવે 84 આપણને ઘડિયો જો આવડતો હશે તો આપણે સરળતાથી ભાગ કરી શકીશું. કેટલા સીધા 84 થશે? તો 12 સીધા 84. અહીંયા 7 7 કેન્સલ એટલે 22 ગુણ્યા 12 અને 22 ગુણ્યા 12 કરીશું એટલે આપણને જવાબ મળશે 264 સેમી વર્ગ. કારણ કે ક્ષેત્રફળ છે એટલા માટે આપણે અહીંયા વર્ગ કરવો જરૂરી છે. તો આ રીતે ફરીથી એકવાર સમજી લેજો. વર્તુળનું ક્ષેત્રફળ મોટું વર્તુળ અને નાનું વર્તુળ એ બંનેની આપણે અહીંયા ગણતરી કરીએ છીએ. તો મોટા વર્તુળ માટે અહીંયા આપણે મોટા વર્તુળ અને અહીંયા નાના વર્તુળ માટે આ ગણતરી લીધેલી છે અને એના આધારે આપણે ગણતરી કરવાની છે. તો આપણે એકવાર ફરીથી સમજી લઈએ. તો અહીંયાથી પાઈ કોમન નીકળી ગયો, r નો વર્ગ માઇનસ r નો વર્ગ 22/7 પાઈની કિંમત મૂકી અને 10 નો વર્ગ અને 16 નો વર્ગ. તો તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે. ઓકે, તો એનાથી આગળ છેલ્લા દાખલા તરફ જઈએ. તો છેલ્લો દાખલો છે એટલે કે પ્રશ્ન 3 આની અંદર છેલ્લો દાખલો છે ચોથા નંબરનો. 2.8 મીટર ત્રિજ્યાવાળા r બરાબર 2.8 મીટર વર્તુળાકાર ટેબલ ઉપરની સપાટીને પોલિશ કરવાની છે અને 1 મીટર વર્ગ પોલિશ કરવાનો ખર્ચ રૂપિયા આપણને આપેલો છે 20. તો કુલ કેટલો ખર્ચ થાય તેની ગણતરી છે. તો અહીંયા જ્યારે પોલિશ કરવાની હોય અને 1 મીટર વર્ગમાં જવાબ રકમ આપેલી હોય તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર છે પાઈ r નો વર્ગ. પાઈની કિંમત અહીંયા કઈ લેવાની નથી કીધી એટલે આપણે લઈશું 22/7 ગુણ્યા ત્રિજ્યા એટલે 2.8 છે એટલે 28/10 ગુણ્યા 28/10. r નો વર્ગ છે અને વર્ગ હોય એટલે આપણે એ સંખ્યાને 2 વાર લખીશું. તો 7 × 28 7 7 ગયા 22 ગુણ્યા 4 ગુણ્યા 28 ભાગ્યા નીચે 10 દાન 100. 22 × 88 ગુણ્યા 28 ભાગ્યા 100. આની ગણતરી તમે ડાયરેક્ટ શોર્ટમાં કરી શકો છો. તો 88 ગુણ્યા 28 એટલે 2464 ભાગ્યા 100 એટલે આપણને જવાબ મળશે. પોઈન્ટ કાપી લેવાના, 2 છેલ્લેથી કાપવાના હોય છે. 24.64 મીટરનો વર્ગ.
એકમમાં ભૂલ થવી જોઈએ નહીં, મીટરનો વર્ગ. તો આ આપણને ક્ષેત્રફળ મળ્યું. અને હવે આપણને કહ્યું છે કે 1 મીટર વર્ગના ₹20. તો આપણને જે જવાબ મળ્યો 24.64 મીટરના કેટલા? તો ગણતરી કરીએ. 24/64 નીચે 100 ગુણ્યા 20. એક 0 ઉડાડી દેવાનો. આગળ પણ કહ્યું એ પ્રમાણે રકમને બહુ ઉડાડવાનો પ્રયત્ન કરવો નહીં. અંશ અને છેદમાંથી એની જગ્યાએ 24/64 ગુણ્યા 2 એટલે 4 દુ 8, 6 દુ 12, 4 દુ 8 ને 1 9 અને 2 દુ 4 ભાગ્યા 10. હવે એક દશાંશ ચિહ્ન કાપી નાખવો એટલે 492.8 રૂપિયા. આટલા રૂપિયાનો ખર્ચ પોલિશ કરવાનો છે અને એ પ્રમાણે પોલિશ કરી શકાય છે. તો અહીંયા પ્રશ્ન 3A આપણો પૂર્ણ થાય છે. હવે આગળ જોઈએ પ્રશ્ન 3B. નીચેના દાખલા ગણો જેની અંદર બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર દરેક છે પ્રકરણ નંબર 8 ના આધારે. ચલો એમાં પ્રશ્ન 3B અને એમાં પ્રકરણ 8માં પહેલું છે બાદબાકી કરો. તો બાદબાકી કરવાની અંદર પહેલી જે રકમ છે તેના આધારે અહીંયા આપણે લખીને ગણતરી કરીએ. તો રકમ છે પહેલી 5/63 માઇનસ બીજા કૌંસમાં છે -6/21. તો ખાસ ધ્યાન રાખજો કે ભાઈ 5/63 અહીંયા માઇનસ માઇનસ હોય તો ગુણાકારમાં પ્લસ થઈ જાય છે 6/21. હવે અહીંયા લેવાનો થશે લસા. અને લસા કોનો? તો છેદનો લસા હંમેશા લેવામાં આવે છે. તો છેદનો લસા લઈશું તો 21 અને 63. જો ઘડિયા આવડશે, દર વખતે કહીએ છીએ ઘડિયા આવડતા હશે તો સરળતા તમને રહેશે. લસા માટે તમે ભાગ પાડીને પણ લસા લઈ શકો છો આ રીતે. પણ અહીંયા જરૂર નથી, કારણ કે 21ના ઘડિયામાં 63 આવે તો 21 તરી 63. તો આપણો લસા થઈ જશે 63. હવે ગણતરી કેવી રીતે કરીશું? તો અહીંયા 63 લાવવા માટે છેદમાં છે જ એટલે 1 વડે ગુણીશું. અહીંયા 63 લાવવા માટે 3 વડે, તો ઉપર પણ 3 વડે ગુણીશું. 5 × 5 નીચે 63 વત્તા 6 તરી 18 નીચે 63. બંનેના છેદમાં 63 થઈ જાય તો અંશમાં રહેલી સંખ્યા એમાં સરવાળો થતો હોય સરવાળો, બાદબાકી થતી હોય તો બાદબાકી. તો 18 + 5 તો 23/63. આ આપણો પહેલાનો જવાબ છે અને આ રીતે આપણે સરળ ગણતરી કરી શકીએ છીએ. એના પછી બીજા નંબરની અંદર આપણી રકમ છે -6/13 માઇનસ બીજા કૌંસમાં -7/15. ચલો પહેલા તો કૌંસને દૂર કરીએ ત્યારે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 7/15. અહીંયા આપણે લસા લઈશું અને લસાની અંદર બંનેમાંથી કોઈ પણ એક અવિભાજ્ય સંખ્યા હોય તો સીધો ગુણાકાર 13 × 15 અને 15 × 13 કરીશું એટલે આપણો જવાબ આવશે 195. એટલે લસા થશે 195. હવે આની ગણતરી -6/13 ગુણ્યા 15. તમે જે લસા લીધો છે એ લસા માટે સીધી તમે ક્રોસ ગુણાકાર પણ કરી શકો છો. આ બધા દાખલાઓની અંદર ક્રોસ ગુણાકાર પણ થશે. ક્રોસ ગુણાકાર એટલે 13 7 સાથે ગુણાશે અને 15 6 સાથે ગુણાશે અને બંનેને ગુણાકાર કરી શકાય. તો 15 × 90 ભાગ્યા 195 વત્તા 13 × 91 ભાગ્યા 195. બંનેના છેદ સરખા થઈ ગયા એટલે 195 લસા તરીકે -90 વત્તા 91. હવે જુઓ, એક માઇનસ અને એક પ્લસ હોય
એક માઇનસ અને એક પ્લસ હોય તો હંમેશા માટે બાદબાકી થાય, ગુણાકારમાં નહીં, સરવાળા બાદબાકીમાં. તો અહીંયા વત્તા છે અને પછી છે એટલે -90 વત્તા 91 એટલે જવાબ મળશે આપણને 1 અને એના ભાગે 195. તો અહીંયા આપણો આ જવાબ છે અને એ જવાબના આધારે આપણે આગળનો દાખલો જોઈએ. ત્રીજા નંબરમાં આપણને મિશ્ર સંખ્યામાં આપેલો છે. તો ત્રીજા નંબરનો દાખલો -2.19 -6. તો અપૂર્ણાંકમાં ફેરવીએ 9 × 2 = 18 ભાગ્યા 9 -6 છેદમાં કંઈ ન હોય એટલે 1 લસા. તો 9 એકા 9, 9 અને 1ના લસામાં લસા આપણને 9 જ મળશે. હવે આગળની ગણતરી કરીએ તો 9 લાવવા માટે અહીંયા તો કંઈ કરવાનું જ નથી, ખાલી 1 વડે ગુણવાનો છે અને અહીંયા 9 લાવવા માટે 9 વડે ગુણીશું તો ઉપર પણ 1. હંમેશા છેદનો લસા લેવામાં આવે છે, એ ખાસ ધ્યાન રાખવાનું. 19 એકા 19 અને 9 એકા 9 માઇનસ 9 છંગ 54 ભાગ્યા 9. અહીંયા બંનેની નીચે 9 આવી ગયા. ઉપરની બંને સંખ્યા કેવી છે? માઇનસ એટલે કે ઋણ. તો હંમેશા સરવાળા બાદબાકીમાં ઋણ સંખ્યા હોય બંને, તો બંને ઋણ સંખ્યા હોય તો આપણે અંકોનો સરવાળો અને નિશાની ઋણ જ રહે છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે -19 -54 એટલે બંનેનો સરવાળો -73 ભાગ્યા 9. હવે બીજી બાબત શું ધ્યાનમાં રાખવાની છે? તો આપણને રકમ મિશ્રમાં આપેલી છે, તો જવાબને પણ આપણે મિશ્રમાં ફેરવવાનો, 9નો ઘડિયો બોલવાનો. તો 9 × 8 = 72, 72 ને 1 73. તો આ પ્રમાણે જો મિશ્રમાં રકમ આપેલી હોય તો જવાબને પણ આપણે મિશ્રમાં ફરજિયાત દર્શાવવાનો. એનાથી આગળ ચોથા નંબરનો દાખલો. તો ચોથા નંબરના દાખલામાં 2.1 -1/3. અપૂર્ણાંકમાં ફેરવીએ 5 × 10 ને 11 ભાગ્યા 5. અહીંયા માઇનસ પ્લસ 1/3 એમને એમ જ લસા. બંને અવિભાજ્ય સંખ્યા એટલે 5 × 3 5 × 15. ગણતરી કરીએ. અહીંયા 15 લાવવા માટે જો આ એક દાખલાને તમે ડાયરેક્ટ ક્રોસ ગુણાકારની અંદર શીખવાડીએ તો ક્રોસ ગુણાકારની અંદર કેવી રીતે? તો 11 અને 3 સામસામેની, તો 11 × 3 ભાગ્યા 5 વત્તા 1 × 5 ભાગ્યા 3. તો 11 × 33 વત્તા 5 એકા 5 ભાગ્યા 5 × 15. તો આ રીતે સીધો ક્રોસ ગુણાકાર આપણે કરવામાં આવતો હોય છે અને ક્રોસ ગુણાકારના આધારે આપણે ગણતરી કરતા હોઈએ છીએ. તો 33 વત્તા 5, તો 33 અને 5 કેટલી થશે? 38 અને 38 ભાગ્યા 15. તેને પણ મિશ્રમાં ફેરવાના. 15 × 2 = 30, 30 ને 8 38. આ રીતે આપણને જવાબ મળે છે. તો આટલા સુધી આપણે એકવાર ફરીથી જોઈ લઈએ. હલો, અલ્લા હું પેલા વિડીયો બનાવું છું. અરે ગમે તેટલા કરો વિડીયોમાં હવે ઉપાડે એટલે મારે આખું રેકોર્ડિંગ બંધ થઈ જાય. બોલો. હા તો ઘેર બનાવી દો, હું નહીં જવાનો છું. હા ભૂલી ગયો એટલે કહું છું તમને. ના નહીં જવું. ના નહીં જવાનું. હા હું કહેવાનું ભૂલી ગયો તો એટલે અત્યારે બની ગયું હોય કે બનાવવાનું ચાલુ હોય તો અત્યારે નથી જતો એમ. સારું, ઓકે, તો જતો આવીશ. કરું ફોન થોડી વારમાં. તો અહીંયા આપણે આ રીતે જવાબ મેળવી શકીએ છીએ. હવે એમાં ને એમાં બે ગુણાકાર કરો.
તો ગુણાકારની અંદર સૌથી સરળ બીજા નંબરનું છે ગુણાકાર કરો. ગુણાકારમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર. કોઈ જ લસા લેવાના નથી. તો કેવી રીતે? પહેલા નંબરનો દાખલો છે 11/8 ગુણ્યા 32/55. જો હવે જ્યાં ઉડતા હોય ત્યાં તમે સીધે સીધા ઉડાડી શકો છો. 11×50 = 55. તો 11 અને 11 ગયા. અહીંયા 8 ચોક 32. તો આ 8 અને 8 ગયા. એટલે આપણો જવાબ મળશે 4/5. આ રીતે આપણે સીધી ગણતરી કરી શકીએ છીએ. બીજા નંબરમાં અહીંયા ગણતરી કરીએ આપણે. બીજાની રકમ છે 2.799 ગુણ્યા 24/35. ચલો મિશ્રમાંથી અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ. 9 × 18 અને 18 માં 7 ઉમેરીએ તો 25. 25/9 ગુણ્યા 24/35. હવે જોજો આમાં ઘણા બધા આપણે ગુણાકાર ડાયરેક્ટ કરીને પણ કરી શકીએ છીએ અને ઉડાડીને પણ કરી શકીએ છીએ. કેવી રીતે? 3 તરી 9, 8 તરી 24, પાયો 25 અને 7×5 = 35. અંશ અને છેદમાં જે ઉડતા હોય એટલે આપણે ઉડાડી નાખો. બાકી વધ્યા એ આપણે લખીએ 5/3 ગુણ્યા 8/7. એટલે સીધો ગુણાકાર 5 ગુણ્યા 8, 8×5 = 40 અને 7 તરી 21. આ આપણો જવાબ. પણ મિશ્રમાં સંખ્યા આપેલી છે રકમમાં, તો આપણે એને મિશ્રમાં ફેરવીએ. 21 × 21 અને 21 19 ઉમેરીશું તો આપણો જવાબ 40 મળશે. તો આ આપણો જવાબ થશે. તો આ રીતે આપણે જવાબ મેળવવાનો છે. આગળ જોઈએ ત્રીજા નંબરનો. તો ત્રીજા નંબરનો આપણે ગુણાકારને જોઈએ કે ભાઈ 15/8 ગુણ્યા 18/25. તો અહીંયા પણ આપણે સીધી ઉડાડીને ગણતરી કરી શકીએ છીએ કે ભાઈ પાયો 25, 5 તરી 15, અહીંયા 8 છે એટલે 4 દુ 8 અને 9 દુ 18. તો આ 5 અને અહીંયા ઉપર 5 ગયા, ક્રોસમાં 2 ગયા, તો ઉપર 3 ગુણ્યા 9 વધ્યા, નીચે 4 ગુણ્યા 5 વધ્યા. તો 9 તરી 27 અને 5 ચોક 20. તો આ રીતે દાખલાનો જવાબ આપણે મેળવી શકીએ છીએ. જો આપણને કોઈ મિશ્રમાં આપેલો હોય તો મિશ્રમાં ફેરવી શકાય, અને ન આપેલો હોય તો આપણે ન ફેરવીએ તો પણ કોઈ જરૂર નથી. તો અહીંયા 1.720. ચોથા નંબરનો દાખલો કે 27/28 ગુણ્યા 24/21. ડાયરેક્ટ ભાગ કરીએ આપણે ફરીથી. 27. તો 27 કયા ઘડિયામાં આવશે? તો 9 તરી 27, 21, 7 તરી 21, 28, 7 ચોક 28 અને 24. તો 4 6 24. જો જે ઉડતા હોય તે આપણે ઉડાડી શકીએ. અહીંયા 3, ઉપર પણ 3, બીજા 4 અને 4. તો આપણે અહીંયા વધે છે એ સંખ્યાઓ લખીએ. તો ઉપર વધે છે 9 ગુણ્યા 6 અને નીચે વધે છે 7 ગુણ્યા 7. તો 9 સીતા 63 અને સીટી 49. આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ અને લખી શકીએ છીએ. મિશ્રમાં ફેરવવા હોય તો 49 એકા 49 અને 49 આપણે કેટલા ઉમેરીશું? હા, 9 છંગ 54. વેરી ગુડ. અમુક લોકો અહીંયા તૈયાર જ છે. 9 સીતા 63 થાય, 9 છંગ 54. તો અહીંયા 5 ઉમેરીશું તો આપણો જવાબ અહીંયા આપણને મળશે. તો જ્યાં પણ ભૂલ થતી હોય ત્યાં ધ્યાન દોરવું, જેથી કરીને આપણે ગણતરી ખોટી ન મૂકી શકાય. હવે ત્રીજા નંબરનું ભાગાકાર કરો.
તો ભાગાકારની અંદર પણ ખાસ ધ્યાન રાખવાનું છે. કેવી રીતે? તો ત્રીજા નંબરનું ભાગાકાર કરો. હવે ભાગાકારમાં વ્યસ્ત પૂર્ણાંકોને ખાસ ધ્યાનમાં લેવાના છે. પહેલા નંબરની રકમ છે -3.3 ભાગ્યા 9/20. ચલો ગણતરી. પહેલા તો આપણે મિશ્રમાંથી અપૂર્ણાંકમાં ફેરવી નાખવાના. 5 તરી 15, 15 ને 3 18 ભાગ્યા 5. ભાગ્યાના ગુણ્યા કરીએ ત્યારે અંશ છેદમાં જાય અને છેદ અંશમાં જાય. આ બાબતો ખાસ ધ્યાન રાખવાની. એટલે 20 ઉપર ગયા અને 9 નીચે આવ્યા. જ્યાં ઉડતું હોય ત્યાં આપણે ઉડાડી દઈએ. 9 દુ 18 એટલે 9 9 ગયા. 5 ચોક 20 એટલે 5 5 ગયા. એવી સંખ્યા વધી આપણી પાસે. તો 2 ગુણ્યા 4, તો એનો જવાબ 4 દુ 8. તો આ દાખલાનો જવાબ આપણને 8. પણ હા, અહીંયા માઇનસ છે તો આગળ પણ શું રહેશે? માઇનસ. તો આપણો જવાબ રહેશે -8. એમ અને એમાં બીજો દાખલો નવા પેજ ઉપર લઈએ. 2 -11 ભાગ્યા 2.116. મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવવી ખૂબ જ જરૂરી છે. પછી જ ભાગ્યાના ગુણ્યા કે વગેરે કરી શકાય. 16 દુ 32 ને 1 33 ભાગ્યા 16. તો અહીંયા આપણે સંખ્યાને ઉલટાવીએ. 11 ભાગ્યાના ગુણ્યા કર્યા એટલે 16 ઉપર ગયા અને 33 નીચે ગયા. તો અહીંયા જે ભાગ ચાલે છે તે 8 દુ 16 અને 11 તરી 33, 11 11 ગયા. માઇનસની નિશાની આગળ, અહીંયા 8 8 પણ ગયા. તો ઉપર અંશમાં 2 અને છેદમાં 3. તો અહીંયા -2/3 એ આપણો જવાબ રહે. ત્રીજા નંબરનો દાખલો -3.3 ભાગ્યા 9/16. આગળની સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ. 4 તરી 12 અને 3 15 ભાગ્યા 4. ભાગ્યાના ગુણ્યા સીધા કરી દઈએ. 16 ઉપર અને 9 નીચે. તો અહીંયા જે ભાગ ઉડે છે એ આપણે ઉડાડીએ. ચોખ્ખું ચોખ્ખું 16 એટલે 1 4 ગયા. અહીંયા 3 50 15 અને 3 તરી 9 એટલે 1 3 પણ આપણા ગયા. તો ઉપર વધ્યા 5 ગુણ્યા 4 અને નીચે વધ્યા 3. તો 5 ચોક 20. આગળ માઇનસની નિશાની ખાસ ધ્યાન રાખવાનું છે. અને નીચે 3. હવે આપણને મિશ્રમાં સંખ્યા આપેલી હતી. મિશ્રમાં સંખ્યા રકમ આપેલ, તો આપણે એને મિશ્રમાં ફેરવવાની. 3 નીચે, 3 નો કડીયો બોલવાનો. 3 છંગ 18, 19 ને 20 એટલે જ્યાં સુધી કડીયો બોલીએ અને ન આવે ત્યાં સુધી આપણે લખવાનો છે. ચોથા નંબરનો છેલ્લો ખાસ સમજીએ. 5.5 ભાગ્યા 2.1/4. તો બંને સંખ્યા મિશ્રમાં આપેલી છે. પહેલા અપૂર્ણાંકમાં ફેરવીએ. 8 ગુણ્યા 5, 8 50 40. 40માં 5 ઉમેરીએ એટલે 45 ભાગ્યા 8. અહીંયા ભાગ્યાની નિશાની એમની એમ જ. 4 દુ 8 અને 1 9 ભાગ્યા 4. ચાલો હવે આપણે ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવી લઈએ. 45 ભાગ્યા 8 ભાગ્યાના ગુણ્યા કર્યા. 4 ઉપર ગયા અને 9 નીચે. અંશ અને છેદ જ્યાં ઉડતા હોય ત્યાં ઉડાડીએ. 9 50 45 અને 4 દુ 8. તો 9 9 ગયા, 4 4 ગયા, તો 5/2 આપણને મળ્યા. અને મિશ્રમાં ફેરવીએ. 2 દુ 4 ને 1 5. તો આ રીતે